હેલો સ્ટુડન્ટ, આગળ આપણે જોઈએ છે ટોપિક નંબર 21 સમજો, ટ્રીક નંબર સમજો. એમસીક્યુ ટ્રીક છે અહીંયા. એ રીતનું છે કે તમને બે ડાયપોલનું પરિણામી જોડાણ આપણે જોવાનું છે. એમસીક્યુમાં વારંવાર પૂછાય છે. તો સદિશના નિયમનો ઉપયોગ કરીએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. જ્યારે બે સદિશો P1 અને P2 એકબીજા સાથે થીટા ખૂણે હોય ત્યારે તેમના સદિશ સરવાળાનું પરિણામી સૂત્ર રીતે આપણને મળે. આ તમારે યાદ રાખવાનું રહેશે. P net is equal to under root P1 square plus P2 square plus 2 P1 P2 cos theta. હવે આની અંદર એવું કહે તમને પ્રશ્નમાં કે ભાઈ જો બંને ડાયપોલ મોમેન્ટ એટલે કે P1 is equal to P2 is equal to P સમાન હોય તો, અને જો ખૂણો θ બરાબર 60 ડિગ્રી હોય તો P net બરાબર under root 3P થાય. જો ખૂણો θ બરાબર 90 ડિગ્રી હોય તો આની અંદર તમારે 90 ડિગ્રી લખવાનું cos 90 અને P1 is equal to P2 is equal to P લખી દેવાનું. તો આન્સર શું આવશે? P net is equal to under root 2 into P આવશે. જો ખૂણો θ બરાબર 120 ડિગ્રી હોય તો P net is equal to P થાય. આ નંબર 3 જે સ્ટેટમેન્ટ જે છે એ આપણને પ્રશ્નની રીતે બનાવેલો છે, એટલે કે વારંવાર આ પ્રશ્ન પણ પૂછાય છે. બે સમાન વિદ્યુત ડાયપોલ જેમાં દરેકની ડાયપોલ મોમેન્ટ P છે તેમને એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે. આ તંત્રની પરિણામી ડાયપોલ મોમેન્ટ P net શોધો. અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ H2O છે, પાણી છે, આ રીતે જોડાયેલા છે અને એમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો છે. તો જો સ્ટેટમેન્ટની અંદર આન્સરમાં શું લગાય કે ભાઈ ડાયપોલ મોમેન્ટ સમાન છે, એટલે કે P1 બરાબર P2 બરાબર P અને તેમના વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો cos 120 - 1/2 આ સૂત્રની અંદર વેલ્યુ આપણે બધી મૂકી દેવાની. તો P net is equal to આન્સર આવશે P. તો અહીંયા આવશે ઓપ્શન નંબર C આપણો જે છે કરેક્ટ આવશે. ઓકે, થેન્ક યુ.